નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામની. ઘોડમાળ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે અને ઘોડમાળ ગામની આજે જે વાત છે એ સ્વચ્છતાને લગતી વાત છે. સરકાર જ્યારે કરોડો અને અબજો રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચે છે ત્યારે આ પંચાયતના વ્યવહાર, પંચાયતના જ્યારે કરોડો રૂપિયા ખર્ચે છે છતાં પણ સ્વચ્છતાના નામે મીંડું જ છે. વાત કરીશું ઘોડમાળ ગ્રામ પંચાયતની. ઘોડમાળ ગ્રામ પંચાયત વાંસદા તાલુકાની ગ્રામ પંચાયત છે અને ગ્રામ પંચાયતના પટાંગણમાં કચરાનો ઢગલો છે. ઘોડમાળ ગામના જ એક જાગૃત નાગરિકે વિડીયો પોસ્ટ કરી અને કહ્યું કે પંચાયત કચરા પેટીમાં છે કે કચરા પેટીમાં પંચાયત છે, એવા પ્રશ્ન ઊભા કર્યા અને એમણે કહ્યું છે કે સરપંચશ્રી અને તલાટી મહિનાથી આ કચરા પેટી જેવું પંચાયત સાફ નથી કરી. પંચાયતમાં ચડવાના પગથિયા પાસે જ દુનિયાભરનો કચરો છે. પંચાયતના મકાનના ખૂણે ખૂણા ઉપર કચરો છે, પણ પંચાયતના સરપંચ, અધિકારી કે સભ્ય પંચાયતને સાફ કરવા માટે કોઈ પણ પગલાં ભર્યા નથી. આજે 1 મહિનાથી પંચાયત કચરા પેટીમાં તબદીલ છે. 1 મહિના થવા આવ્યો છતાં પણ પંચાયતને સાફ સફાઈ કરવામાં નથી આવી. વધુમાં એમણે એક બીજા વિડીયોમાં પણ એમ કહ્યું છે કે જે વિડીયોમાં પંચાયત ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ લાગેલો છે, એ રાષ્ટ્રધ્વજની હાલત એવી થઈ ગઈ છે, તાપમાં, પવનમાં ફાટી ગયો છે, કલર ઉડી ગયો છે અને ફક્ત અને ફક્ત એક ધ્વજનું હાડપિંજર દેખાય એ રીતનો ધ્વજ હજુ પણ ત્યાં લટકતો છે અને હળહળતું ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન છે. પંચાયત દ્વારા, ઘોડમાળની પંચાયત દ્વારા ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે. જો પંચાયત જ રાષ્ટ્રધ્વજનું અપમાન કરશે તો આમ નાગરિકને શું શિખામણ આપશે? સરપંચ આમ નાગરિકને શું સલાહ આપશે કે તમારે ધ્વજનું અપમાન કરવું જોઈએ કે જાળવણી કરવી જોઈએ? પંચાયતમાં જ આજે 15મી ઓગસ્ટ પછી એ ધ્વજ લટકતો હશે. આજ દિન સુધી એ સળિયા ઉપર ભેરવેલો ધ્વજ, જ્યારે ઘર ઘર તિરંગા મોહિમ ચાલતું હતું ત્યારનો કદાચ એ ધ્વજ હશે, પણ આજ દિન સુધી એ પંચાયત ઉપરથી ધ્વજ ઉતારવામાં નથી આવ્યો. બેદરકારી, કચરા પેટીની બેદરકારી. કચરો પટાંગણમાં છે અને પંચાયત કચરા પેટીમાં છે કે કચરા પેટીમાં પંચાયત છે એ નક્કી કરવાનું હવે પંચાયત રહેશે. કારણ કે પંચાયતની ભૂલ, પંચાયતની બેદરકારી, પંચાયતે રાષ્ટ્રીય ધ્વજનું પણ અપમાન કર્યું છે, પણ એ અપમાન કેટલું યોગ્ય કહેવાય એ પણ વિચારવા લાયક છે. કારણ કે એક ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. પંચાયતના મકાન ઉપર લાગેલો ફાટેલો રાષ્ટ્રીય ધ્વજનું અપમાન છે એ વિડીયો પણ પ્રસારિત કરવામાં આવ્યો. પંચાયતના પટાંગણમાં કચરો, દુનિયાભરનો કચરો છે, પંચાયતમાં સાફ સફાઈ નથી, એ પણ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો એક જાગૃત નાગરિક દ્વારા. પણ આ જાગૃત નાગરિકના વિડીયોને કેટલું મહત્વ અપાય છે આવનાર સમયમાં એ પણ જોવાનું રહેશે. કારણ કે સરકાર, તંત્ર, પ્રશાસન કે ઉપલા અધિકારીઓ રાષ્ટ્રધ્વજ બાબતે અને સ્વચ્છતા બાબતે આ પંચાયત પર શું કાર્યવાહી કરે છે આવનાર સમયમાં જોવાનું રહેશે.